શ્રીમદ્ ભગવદ ગીતા અધ્યાય 5 શ્લોક 7 યોગયુક્તો વિશુદ્ધાત્મા વિજિતાત્મા જીતેન્દ્રિય સર્વભૂતાત્મા ભૂતાત્મા કુર્વન્નપી ન લિપ્યતે। જે વિશુદ્ધ ચિત્ત ધરાવે છે અને જે મન તથા ઇન્દ્રિયોને વશમાં રાખે છે એવા કર્મયોગીઓ સર્વ આત્માઓના આત્માનું સર્વ પ્રાણીઓમાં દર્શન કરે છે। એવો મનુષ્ય સર્વ પ્રકારના કર્મોનું પાલન કરતો હોવા છતાં કદાપી લિપ્ત થતો નથી। વૈદિક સાહિત્યમાં આત્મા શબ્દનો ઉપયોગ અનેક પ્રકારે થયો છે, ભગવાન માટે, આત્મા માટે, મન માટે અને બુદ્ધિ માટે। આ શ્લોક આ સર્વ પ્રકારના ઉપયોગનું પ્રતીક છે। શ્રીકૃષ્ણ કર્મયોગીને યોગયુક્ત ભગવદ ચેતનાયુક્ત તરીકે વર્ણવે છે। તેઓ કહે છે કે આવા ઉદાત્ત આત્માના 3 લક્ષણો છે। 1. વિશુદ્ધાત્મા, વિશુદ્ધ બુદ્ધિ ધરાવનાર। 2. વિજિતાત્મા, જેણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે। અને 3. જીતેન્દ્રિય, જેણે ઇન્દ્રિયોને વશમાં કરી લીધી છે। આવો વિશુદ્ધ બુદ્ધિ ધરાવતો કર્મયોગી સર્વ પ્રાણીઓમાં ભગવાનનું દર્શન કરે છે અને પ્રત્યેક પ્રાણી સાથે આસક્ત થયા વિના સન્માનપૂર્ણ વ્યવહાર કરે છે। તેઓના કર્મ સ્વસુખની કામનાથી પ્રેરિત ન હોવાના કારણે તેમનું જ્ઞાન ઉત્તરોત્તર પારદર્શક થઈ જાય છે। કામનાઓ સમાપ્ત થઈ જવાના કારણે ઇન્દ્રિય, મન તથા બુદ્ધિ જે ઇન્દ્રિયોના સુખાર્થે લાલાયિત હતા તે નિયંત્રણમાં આવી જાય છે। આ સાધનો હવે ભગવદ સેવાર્થે તત્પર રહે છે। આવી ભક્તિયુક્ત સેવા આંતરિક રીતે અનુભૂતાત્મક જ્ઞાન તરફ દોરી જાય છે। આ પ્રમાણે કર્મયોગ પ્રાકૃતિક રીતે આત્મજ્ઞાનના વિવિધ સોપાનો સરળતાથી પ્રાપ્ત કરાવે છે અને તેથી તે કર્મ સંન્યાસથી ભિન્ન નથી।